ગુજરાતી ભાષામાં સે તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. તાલુકા પંચાયત મોતના મોએ, તંત્ર ઊંઘમાં, દુર્ઘટનાની રાહ જોવાઈ રહી છે. વાવ તાલુકા પંચાયતની ઇમારત હાલ એટલી જર્જરિત બની ગઈ છે કે કોઈ પણ સમયે મોટી દુર્ઘટના સર્જાય તેવી ભીતિ લોકોમાં ફેલાઈ ગઈ છે. દિવાલોમાં પડેલી વિશાળ તિરાડો, છતમાંથી ખાબકતો પ્લાસ્ટર અને નબળી પડી ગયેલી ઇમારત સ્પષ્ટ બતાવે છે કે અહીં લોકોના જીવ સાથે ખુલ્લેઆમ ખેલ ચાલી રહ્યો છે. છતાં જવાબદાર તંત્ર મૌન ધારણ કરી બેઠું હોવાનું લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. દરોદ તાલુકા પંચાયત ખાતે કામકાજ માટે આવતા નાગરિકો, મહિલાઓ, વૃદ્ધો અને કર્મચારીઓ ભયના માહોલમાં સમય પસાર કરી રહ્યા છે. ઇમારતની હાલત એવી બની ગઈ છે કે લોકો હવે અંદર જતા પહેલા પણ ડર અનુભવતા થયા છે. ચોમાસું નજીક આવતા જોખમ અને ઘણું વધી ગયું છે, છતાં કોઈ અધિકારી સ્થળ પર પહોંચી વાસ્તવિક સ્થિતિ જોવા તૈયાર નથી. સ્થાનિકોમાં ચર્ચા છે કે અનેકો રજૂઆત છતાં તંત્ર માત્ર ફાઇલોમાં નાટક કરી રહ્યું છે. વર્ષોથી મરમ્મત અને નવી ઇમારતના નામે ફક્ત ખાલી વચનો આપવામાં આવ્યા, પરંતુ એક ઈંટ પણ બદલાઈ નથી. લોકો સવાલ કરી રહ્યા છે, શું કોઈ નિર્દોષનો જીવ જશે પછી જ અધિકારીઓની ઊંઘ ખુલશે? સરકાર વિકાસના ઢોલ પીટે છે, પરંતુ વાવ તાલુકા પંચાયતની હાલત સરકારના તમામ દાવાઓની પોલ ખોલી રહી છે. કરોડોના વિકાસના દાવા વચ્ચે સરકારી કચેરી જ મોતનું મકાન બની ગઈ હોય તો સામાન્ય જનતાની સુરક્ષા કેટલી હશે તેનો અંદાજ સરળતાથી લગાવી શકાય છે. હા, લોકોમાં એક જ માંગ ઉઠી રહી છે, તાત્કાલિક ઇમારત ખાલી કરાવો, જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરો અને નવી સુરક્ષિત ઇમારત બનાવો. નહીં તો કોઈ મોટી દુર્ઘટના બાદ માત્ર તપાસ અને શોક વ્યક્ત કરવાનો ઢોંગ જ બાકી રહેશે. અહેવાલ રાણાભાઈ પારેગી.